વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાલ્વર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું। મહાનગરપાલિકા દ્વારા 62 કરોડ 22 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે। 24 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી વિશ્વામિત્રી નદીના તટની સાફ સફાઈ કરવામાં આવશે। નદીના જળચરને નુકસાન ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે। ગયા વર્ષે વડોદરામાં આવેલા પૂરના કારણે નદીના સાફ સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। વિશ્વામિત્રી નદીમાં વર્તમાન સમયમાં 800 ક્યુમેકની કેપેસિટી છે, જે બાદ સફાઈ બાદ 1100 ક્યુમેકની થઈ જશે। 100 દિવસના સમયગાળામાં તમામ તટની સફાઈ કરવામાં આવશે। નદીના તટમાંથી નીકળનાર પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવામાં આવશે। વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં રિચાર્જ વેલ કરી છે અને તેના ચાલુ છે, એટલે પ્રોજેક્ટ ચાલુ છે, એના કારણે પણ જળસ્તર ઊંચું આવશે અને પાણીની જે સ્ટોરેજ આ જે પાણી છે વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવશે એ તો ચોક્કસપણે વહી જ જશે, કારણ કે એ સ્ટોરેજ નહીં થાય। પરંતુ આજુબાજુમાં તળાવો ઊંડા કરવાની જે વાત ચાલુ છે અને જેના કારણે કરોડો લીટર, માની લો કે 200 કરોડ લીટરની જે આપણે વહન ક્ષમતા વધી છે, તો બીજે ઠેકાને પણ કરોડો લીટર પાણી એકત્ર થશે અને તેના કારણે વિસ્તારમાં પૂર પણ નહીં આવે અને સાથે સાથે તમામ નાગરિકોને વોટર ટેબલ આવશે। સિટીની અંદર 24 કિલોમીટરનો એરિયા, બંને બેંક ગણીએ તો આ બાજુ ને ઓલી બાજુ 48 કિલોમીટર, અને સિટીની અંદર આ જે કામગીરી છે 100 દિવસમાં પૂર્ણ કરવાનો ટ્રાય કરીએ છીએ। આજે એનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યદંડક બાલુભાઈ શુક્લ સાહેબ અને મેયર શ્રી, ધારાસભ્ય શ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું છે।